કેટેગરી છે બેસ્ટ મિડ સેગમેન્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઓન ગોઈંગ અને જેના વિનર છે હરિદ્વાર હેરિટેજ. ખૂબ ખૂબ શુભકામના. ટીમ મેમ્બર્સને વિનંતી કે તેઓ મંચ પર આવે અને એવોર્ડ ગ્રહણ કરે. હરિદ્વાર હેરિટેજ, થેન્ક યુ સો મચ. આગળ વધી અને નેક્સ્ટ કેટેગરી આપણી આવી રહી છે બેસ્ટ મિડ સેગમેન્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કમ્પ્લીટેડ અને જેના વિનર છે ફોર્ચ્યુન સેરેનિટી. હું મંચ પર આમંત્રિત કરીશ ટીમ મેમ્બર્સને એવોર્ડ ગ્રહણ કરવા માટે. મેની કોંગ્રેચ્યુલેશન સર. બિલકુલ આપણી વચ્ચે પ્રદેશ ભાજપના અગ્રણી ડોક્ટર ભરત બોઘરા ઉપસ્થિત છે. આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે આપણી કેટેગરી છે નેક્સ્ટ બેસ્ટ મિડ સેગમેન્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઓન ગોઈંગ અને જેના વિનર છે હરીશ શ્યામ. હું રિક્વેસ્ટ કરીશ પ્રોજેક્ટના તમામ જે મેમ્બર્સ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે એ અહીંયા મંચ પર આવે અને એવોર્ડ ગ્રહણ કરે. તમામ જે ખાસ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમનું ખૂબ ખૂબ સ્વાગત છે. આગળ એવોર્ડ ડિસ્ટ્રીબ્યુશન માટે હું મંચ પર આમંત્રિત કરીશ પ્લેસ ગ્રેનિટોના પ્રિન્સ દેત્રોજા અને આશીષ બેલાસર. આગળ વધીએ નેક્સ્ટ કેટેગરી તરફ જઈએ અને હવે જે કેટેગરી આવી રહી છે એ છે બેસ્ટ લક્ઝુરિયસ પ્રોજેક્ટ કમ્પ્લીટેડ અને એના વિનર છે ધ ગ્રાન્ડ પેલેસ. તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. ખૂબ ખૂબ શુભેચ્છા સર. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ લક્ઝુરિયસ પ્રોજેક્ટ ઓન ગોઈંગ અને જેના વિનર છે ઐશ્વર્યમ ગાર્ડન્સ. હું રિક્વેસ્ટ કરીશ પ્રોજેક્ટના મેમ્બર્સને જે સભ્યો આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને તેઓ મંચ પર આવે અને એવોર્ડ ગ્રહણ કરે. અને આ જ કેટેગરીમાં આપણી પાસે બીજા પણ વિનર છે. વેગા. રાજકોટવાસીઓનો ઉત્સાહ તો આવો ઢીલો ન જ પડવો જોઈએ એટલે તાળીઓના ગડગડાટ સાથે આપણે આ તમામ જે વિનર્સ છે એમને બિરદાવીએ. આપણી નેક્સ્ટ કેટેગરી તરફ હવે આગળ વધવાનો સમય છે. નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ બંગલોઝ પ્રોજેક્ટ ઓન ગોઈંગ અને વિનર છે રત્નમ સિગ્નેચર બંગલોઝ. હું ટીમ મેમ્બર્સને મંચ પર આમંત્રિત કરીશ એવોર્ડ લેવા માટે. ખૂબ શુભેચ્છા. બેસ્ટ બંગલોઝ પ્રોજેક્ટ કમ્પ્લીટેડનું અને એના વિનર છે ધ સિલ્વર હોમ્સ. હું મંચ પર આમંત્રિત કરીશ ધ સિલ્વર હોમ્સના જે ટીમ મેમ્બર્સ આપણી વચ્ચે છે એમને. થેન્ક યુ સો મચ. તો હવે તમામ કેટેગરીમાં જે વિનર્સ હતા એમણે તો આપણે એવોર્ડથી સન્માનિત કર્યા છે, પણ હવે સમય થયો છે એક એવા વ્યક્તિત્વને એવોર્ડથી સન્માનિત કરવાનો જેમના વિશે આપ નહીં જાણતા હોય એવું તો કદાચ નહીં જ બને. હું વાત કરી રહી છું જમન પટેલ સરની. જમન પટેલ
સૌરાષ્ટ્રનું એક એવું નામ જેમણે સેવાના કાર્યની સાથે સાથે લોકોના ઘરનું સપનું પણ સાકાર કર્યું છે. રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં જમન પટેલનું નામ જ કાફી છે. સેવાકીય પ્રવૃત્તિ હોય, પાણી બચાવોની પહેલ હોય કે પછી દાનની વાત હોય, જમન પટેલ હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમની આ જ ઓળખ આજે દેશ અને વિદેશની અંદર ડેકોરા ગ્રુપ તરીકે પ્રસ્થાપિત થઈ છે. તો તેમને સન્માનિત કરતા પહેલા નજર કરીએ તેમના જીવનની એક સફર પર. એવી પ્લીઝ. શ્રી જમનભાઈ પટેલ ડેકોરા ગ્રુપના ચેરમેન. ઉપલેટાના નાનકડા ગામ મેરવદરમાં જન્મ. 7 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો અને 15 વર્ષે મુંબઈ પ્રયાણ કર્યું. કરિયાણાની દુકાનમાં નોકરીથી પોતાનો ફર્નિચરનો કારોબાર અને ત્યાંથી ડેવલપર બનવા સુધીની સફર. રાજકોટમાં ડેકોરા ગ્રુપ આજે લોકો માટે વિશ્વાસનો પર્યાય બની ગયું છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરીશું શ્રી જમનભાઈ પટેલને. તેમને મંચ પર આમંત્રિત કરીએ. ખૂબ ખૂબ શુભેચ્છા સર, અને આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ કાર્યક્રમમાં. અને હવે સમય થયો છે તમામ જે અમારા જ્યુરી મેમ્બર્સ છે એમને સન્માનિત કરવાનો, અને એના માટે હું તમામ જે અમારા જ્યુરી મેમ્બર્સ છે એમને મંચ પર આમંત્રિત કરવા માંગીશ. સૌથી પહેલા હું મંચ પર આમંત્રિત કરીશ પરાગ ઉદાણીને. પરાગભાઈ, આપને રિક્વેસ્ટ છે, આપ મંચ પર પધારો. શ્રી પરાગભાઈ ઉદાણી. હવે હું રિક્વેસ્ટ કરીશ શ્રી દેવાંગભાઈ પારેખને. દેવાંગભાઈ, આપને રિક્વેસ્ટ છે, આપ મંચ પર આવો. શ્રી હિતેશભાઈ બગડાઈને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ પણ મંચ પર આવે. તો તમામને ગીતાજી થી સન્માનિત કરી રહ્યા છીએ. આજના આ પ્રસંગે તેમનું મહત્વ અમારા માટે ઘણું ખાસ રહેલું છે, અને એટલે જ થેન્ક યુ. હવે હું મંચ પર આમંત્રિત કરીશ શ્રી બકુલભાઈ રૂપાણીને. શ્રી બકુલભાઈ રૂપાણીને હું મંચ પર આમંત્રિત કરીશ, અમારા જ્યુરી મેમ્બર. સાથે આ આજનો કાર્યક્રમ, આજની આ ઇવેન્ટ અમારી પૂર્ણતાના આરે પહોંચી રહી છે ધીમે ધીમે. અને હવે સમય છે મંચ પર આમંત્રિત કરવાનો કિશોરભાઈ ત્રિવેદીને. શ્રી કિશોરભાઈને હું મંચ પર આમંત્રિત કરીશ. થેન્ક યુ. મંચ પર આમંત્રિત કરવા માંગીશ અમારા ઓમેગા એલિવેટર્સના ફાઉન્ડર અને ઓનર શ્રી કુમાર પાલ દેસાઈ સર. હવે હું મંચ પર આમંત્રિત કરીશ સૌરાષ્ટ્ર સિમેન્ટ સેલ્સ હેડ, સૌરાષ્ટ્ર ટ્રેડ, મિસ્ટર ઉજાસ મહેતાન. ઉજાસભાઈ. તો તમામનું ખૂબ યોગદાન રહેલું છે. થેન્ક યુ સો મચ ઉજાસભાઈ. મંચ પર આમંત્રિત કરીશ ડિફિક્સ એન્ટરપ્રાઇઝના મિસ્ટર હિતાર્થ શાહને. હિતાર્થભાઈ. થેન્ક યુ સો મચ. પ્રેઝ ગ્રેનિટોના મિસ્ટર અનિલ દેત્રોજાને હું મંચ પર આમંત્રિત કરીશ. પછી જે સભ્ય છે એ એમના વતી આ ટ્રોફી ગ્રહણ કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ. તો આરબીએ અમારો આટલો સહયોગ કર્યો એ બદલ અમે આરબીએ મેમ્બર્સને સન્માનિત કરવા માંગીએ છીએ, અને એટલે જ હું મંચ પર આમંત્રિત કરીશ શ્રી પરેશ ગજેરા, શ્રી અમિતભાઈ ત્રાંબડિયા, સર્વાનંદ સોનવાણી, મેહુલભાઈ બુદ્ધદેવ. આપ તમામને રિક્વેસ્ટ છે, આપ મંચ પર આવો. આખી ટીમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ મંચ પર આવે. જેટલા પણ બોર્ડ મેમ્બર્સ અમારી વચ્ચે ઉપસ્થિત છે એમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ મંચ પર આવે. તાળીઓ ના અટકવી જોઈએ. જે સહયોગ, જે સહકાર આરબીએ આપ્યો છે એમના માટે તેમનો ખૂબ ખૂબ આભાર.
રાજકોટના કલેક્ટર ડૉક્ટર ઓમ પ્રકાશ સરને મંચ પર આમંત્રિત કરીશ. આપણે તેમનું પણ સન્માન કરીએ ખેસ પહેરાવી અને તેમને ગીતાજી પણ આપણે સન્માનમાં આપીએ. રાજકોટના વિકાસમાં જેમનો ખૂબ સહકાર છે, જેમનો સાથ છે, જેમના સાથ વગર રાજકોટનો વિકાસ ક્યાંક અધૂરો લાગે એવા શ્રી ઓમ પ્રકાશ સરનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને હવે હું મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા સરને મંચ પર આમંત્રિત કરીશ. આપણે તેમનું પણ સ્વાગત કરીએ. થેન્ક યુ સો મચ સર. હવે હું રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાને પણ મંચ પર આમંત્રિત કરીશ. નૈનાબેન, રિક્વેસ્ટ છે આપને, અને સાથે બંને ધારાસભ્યો રમેશભાઈ ટીલાડા અને દર્શિતાબેન શાહ, આપને પણ રિક્વેસ્ટ છે, આપ પણ મંચ પર આવો. થેન્ક યુ નૈનાબેન. તાળીઓ અટકવી ન જોઈએ. આપણે તમામનું સ્વાગત કરીએ છીએ અને ખાસ મહેમાનો આપણી વચ્ચે સમય કાઢી અને ઉપસ્થિત થયા છે. થેન્ક યુ સો મચ. આપણે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈને પણ મંચ પર આમંત્રિત કરીએ અને સાથે પ્રદેશ ભાજપના અગ્રણી ડૉક્ટર ભરત બોગરાને પણ મંચ પર આમંત્રિત કરીએ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરને પણ હું મંચ પર આમંત્રિત કરીશ. લીલુબેન જાદવને પણ હું મંચ પર આમંત્રિત કરીશ અને મનીષભાઈ રાડિયાને પણ હું મંચ પર આમંત્રિત કરીશ. આપ તમામને રિક્વેસ્ટ છે, આપ પ્લીઝ મંચ પર આવો. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ખાસ કાર્યક્રમમાં. આપે આપનો અમૂલ્ય સમય અમારા માટે ફાળવ્યો, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વૈષ્ણવ સાહેબને પણ હું મંચ પર આમંત્રિત કરીશ. સર, આપને પણ રિક્વેસ્ટ છે, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. થેન્ક યુ સો મચ. આપણે તાળીઓ અટકવી ન જોઈએ. આપ તમામ આમંત્રિત મહેમાનો મહેરબાની કરી અને આજની આ ઇવેન્ટને માણી રહ્યા છો. આપનો ખાસ જે સમય આપે અમારા માટે ફાળવ્યો છે, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ અને હું કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને રિક્વેસ્ટ કરીશ કે આજના આ પ્રસંગમાં એમના બે શબ્દોથી શોભામાં અભિવૃદ્ધિ કરે. અભિનંદન આપવાનું મન થાય છે આપણી આ ટીમને, તમારી ન્યૂઝ કેપિટલ ગુજરાતને, એટલા માટે કે એમણે જે સિલેક્શનનો ક્રાઇટેરિયા રાખ્યો છે, એના જે ઇન્ડિકેટર રાખ્યા છે, એમણે ખૂબ ખુલ્લા મને ક્રેડાઈ ગુજરાત ને ક્રેડાઈ રાજકોટ એમને સોંપી દીધું. એટલે હું બધા જ્યુરી મેમ્બરોને પણ પૂછતો હતો કે તમે કેવી રીતે આ, મને કે અમે કેટલાક એના ઇન્ડિકેટર્સ નક્કી કર્યા હતા અને એમાં જે ફિટ થતા હોય એવા લોકોનું સન્માન થતું હોય એવું લગભગ ઓછું બને છે. ને એટલા માટે હું વિશેષ અભિનંદન આપું છું કે આ પ્રકારે જેમણે બાંધકામ ક્ષેત્રે સફળતાપૂર્વક એમના પ્રોજેક્ટ પૂરા કર્યા છે, રનિંગ છે, અલગ અલગ લક્ઝરિયસ ટાઈપના એફોર્ડેબલ હાઉસિંગ, આ તમામને એમણે વળી લીધું છે. અને રાજકોટ આમ પણ આપણે જાણીએ છીએ કે વિકાસની દૃષ્ટિએ તમામ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝની સાથે હું એવું માનું છું કે બાંધકામ સાથે જોડાયેલા સૌ વ્યાપારી મિત્રો, બિલ્ડરો છે, એમનો પણ ખૂબ મોટો હિસ્સો છે. જ્યારે રાજકોટની એક નવી ઓળખ એ ઊભી થઈ છે. સમગ્ર રાજ્યમાં માનની મોદી સાહેબ આમ તો સૌથી પહેલાં આપણા રાજકોટના પ્રતિનિધિ બન્યા, પણ કાંઈક ઇનોવેશનને નવું કરવાનું હોય ત્યારે રાજ્યમાં થતું હોય એમાં રાજકોટનો એવું ક્યારેય ન બને. મારા રાજકોટનો નાતો વર્ષોથી છે. રાજકોટ કંઈક નવું કરવા માટે ટેવાયેલું છે. અને આપ સૌએ અહીંયા હમણાં અમે જ્યારે તમને એવોર્ડ મળતા હતા અને સિલેક્શન થતું હતું ત્યારે તમારી સાઇટના પણ જે પ્રકારના ફોટા અને વિડીયો અમે જોયા, કંઈક અલગ પ્રકારનું કરવાવાળા સૌ રાજકોટવાસીઓ. અને હું અહીંયા હમણાં પૂછતો હતો 2-4 લોકોને તો કે અમારા પ્રોજેક્ટ હાલે છે, એટલે મેં કીધું મને ક્યારેક લઈ જજો, એમ અમને કહેજો. આમ તો ઓન કેમેરા છે પણ કાંઈ હસવામાં કહેવામાં વાંધો નહીં. મેં પણ આ ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે, પ્રત્યક્ષ રીતે પણ કર્યું છે, પરોક્ષ રીતે પણ અત્યારે કરી રહ્યો છું. એટલે કદાચ એવું
આપણા સૌ માટે આ કામ કરતા એના માટે અલગ અલગ સામાન્ય સમાજ જીવનની અંદર છબી હોય, પણ હું કાયમ કહેતો હોઉં છું કે સાહસ જેમણે કર્યું છે એ તો એને જ ખબર હોય ને. તમે જ્યારે જમીન લ્યો અને જ્યારે તમે એમાં કોઈ ભૂમિપૂજન કરે, ખાતમુહૂર્ત કરો, ત્યારે નક્કી તો હોતું નથી કે આમાં શું મળશે ને શું થશે. પણ મળી ગયા પછી ટીકા બહુ થાય કે આને તો બહુ મળી ગયો, આ તો બહુ મોટો થઈ ગયો. પણ એને સાહસ કર્યું હોય છે તમે બધા ત્યારે ખબર નથી હોતી કે આમાં તમારું શું થશે. અને એ મહેનતનું આ પરિણામ છે. અને હું જ્યારે બાંધકામમાં હું ખરીદતો હોય તેને બાંધતો હોય તેને વેચતો હોય તેને આખું બાંધકામ થાય ત્યાં સુધી બેસતો. સફળતા છે ને એ મળતી હોય છે ત્યારે તમારો ભાવ પણ, દાખલા કે ગ્રાહક હશે, આપણે કોઈને વેચતા હશું તો પણ એ પણ સુખી થાય ને, એનો જેનો ભાવ હોય ને એને જ સફળતા વળતી હોય છે. અને પ્રાર્થના આપણે બધા જ્યારે ખાતમુહૂર્ત કરીએ કે આપણે જ્યારે નવી શરૂઆત કરીએ ત્યારે આપણે આપણું ન જોતા હોય, આપણે એમ પણ કે કંઈ આવનાર પણ સુખી થાય. તમારી ત્યાં રહેવાવાળો હોય, બિઝનેસ કરવાવાળો હોય, ઓફિસવાળો હોય, દુકાનવાળો હોય, આવા જેના અંદરના ભાવ છે એ જ હંમેશા સફળતાને વળતા હોય છે. ને સફળતા એને વરી હોય ત્યારે લાંબો સમય સુધી ચાલતી હોય ત્યારે એની અંદર કંઈક ને કંઈક વિશેષતાઓ એ પડી હોય છે, એથિક્સ પણ પડ્યા હોય છે. બહાર કદાચ આપણા માટેનો ક્રાઇટેરિયા અલગ અલગ હોઈ શકે, પણ આપણને જ ખબર હોય છે કે આપણે કેવા પ્રકારના, ક્યારેક કેવો પ્રકારનો ગ્રાહક આવ્યો હોય, ક્યાંક એક પ્રકારની લાંબુ મોટું કંઈક કામકાજ થયું હોય, એમને કંઈક નાના મોટા આપણે રકમ આપવાની જોગવાઈ હોય, એમાં ન આપ્યું હોય ને એ જે થાય એમાં આપણે ઘણી વખત ઘણા બધી ઉદારતાથી એની પરિસ્થિતિ જોઈને પણ ચાલતા હોઈએ છીએ. મને ખબર છે કે ક્યારેય પ્રોજેક્ટ નક્કી કર્યો હોય એ ટાઈમે પૂરો થતો હોતો નથી. તમે બધાએ નક્કી કર્યો કે કેટલા મહિનામાં આપી દેશું ને એટલો હપ્તો આપવો ને, પણ એ ક્યારેક કેટલાક ગ્રાહકો બિચારાની પરિસ્થિતિ એવી કે 5 વર્ષે તમારું પૂરું કરે ને માંડ દસ્તાવેજ થાય. એટલે ઘણા બાંધકામ વ્યવસાયમાંથી એટલે નીકળી ગયા કે આ પાછું આખો માચડો હાચવવો છે ને વર્ષોથી અઘરું હોય છે. હવે તો બધું ઠીક છે, શરૂમાં આપણે મોદી સાહેબ રેરા લાવ્યા ત્યારે તકલીફ થતી હતી, પણ હવે એને સ્વીકૃતિ આવી ગઈ છે. નગર પાછી એ બીક લાગે કે આઈટીવાળા આવશે. એમાં એક તો આખો માચડો હાંચવાનો 10 વર્ષ સુધી દસ્તાવેજ ન થાય ત્યાં સુધી આપણે ઉપાધિ પૂરેપૂરી એ તમે જે બુકમાં લખતા હોય એ ઉપાધિ. પણ હવે જેમને ખરેખર બિઝનેસ જ કરવો છે એના માટે માનનીય મોદી સાહેબ, આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની, ભાઈ હર્ષભાઈના નેતૃત્વની આપણી સરકાર, એ પણ તમે જાણો છો કે આપણે સૌ વ્યાપારીઓ માટે ખૂબ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે વાત છે વાસ્તવિકતાની રીતે એમણે ધરતી ઉપર ઉતારી છે. અને બહાર બધાને જે લાગતા હોય બિલ્ડર, બાકી આપણને ખબર હોય હો કે આ સોસાયટી આપણે બનાવીને એને હોંપીને એ હોંપ્યા પછી એની જે ડિપોઝિટ લેવી ને વળી પાછું જે તમે હોય ત્યાં સુધી બીજું એ પતી ગયું હોય તો 10 વર્ષ 15 વર્ષ પહેલાંની સ્કીમ તમારી પાસે આવે, આમાં અમારા પાણીની તકલીફ છે ને અમારા ડેનેજની તકલીફ છે ને 5 જણા માનતા હોય સોસાયટીમાં, 5 આડા હાલતા હોય સમસ્યાઓ. પણ એક સારી વાત એ હોય છે કે તમે જે બાંધકામ કર્યું હોય છે ને આ બધી એક સર્કલ છે. કોઈ એક માણસને તમે વેચવા આપો એટલે તરત એમાંથી બીજા ત્રીજા ચોથા એના સગાને લાવે, કારણ કે તમે એ પ્રકારના કામ, એ પ્રકારનો વ્યવહાર, એ પ્રકારની આવડત, અને એના કારણે આખું એક પછી એક તમે આખા તમારા વ્યવસાયમાં જોઈજો તો લગભગ એકને તો વેચવું છે ને એના હગાવાલા લગભગ તમારી સ્કીમોમાં આવતા હોય છે. એક વિશ્વસનીયતા એ તમે ઊભી કરતા હોય છે ને એના કારણે જ આપણે આ પ્રકારનો વ્યવસાય એ સારી રીતે ચાલતો હોય છે. હું ઓન કેમેરા વાત કરતો તો એ કહો તો કરી દઉં એમ. મેં હમણાં એ પૂછ્યું એટલે ભાવનગરે હમણાં એકવાર ગયો ત્યારે એક જગ્યાએ પૂછતો હતો, ક્રિષ્ના એક સ્કીમ છે, મને ખબર નથી સમય કેટલો છે પણ મને અમારો ધંધો યાદ આવી ગયો. હજી કરું જ છું. ના, સમય તો બધાનો છે, આત્મવિશ્વાસથી જીવવાનું આપણે બધાનો સમય છે. તો મેં પૂછ્યું કે એટલે આ કેલ્ક્યુલેટર હતું એટલે મેં આંકડા માંડ્યા. એટલે મેં કીધું કેવી રીતે લીધું, કેટલું વેચ્યું, હું ભાવે પીડ્યું, બાંધકામ કેટલું પીડ્યું. તો મેં કીધું સારું છે. તો કે હા સાહેબ સારું. મેં કીધું કાંઈ હોય તો કહેજો ને. તો કે તમારું જ છે ને. ત્યાંથી આગળ ગયો એટલે બીજા પ્લોટિંગવાળા હતા એટલે આમ ફ્રી હતો. હું ત્યાં વળી બધું પૂછ્યું, જાણ્યું કે હું વારે વેચ્યું ને હું ભાવે પીડ્યું વીઘે ને હું ખર્ચો થયો ને બધું સરખું કર્યું ને રોડ રસ્તા કર્યા ને. એટલે બધું સારું લાગે છે. તો કે ના સારું. મેં કાંઈ હોય તો કહેજો ને. તો તમારું જ છે ને. એટલે અમને બહુ મજા આવે. તમારા બધાને બિલ્ડિંગો જોઈએ, તમારા બધા ધંધા જોઈએ, ઇન્ડસ્ટ્રી જોઈએ રમેશભાઈ જેવાની, એને અમે કહીએ તો કે તમારું જ છે ને. એટલે અમારી જિંદગી આમનામ પૂરી થાય, નીકળીએ બધું અમારું.
જાય એટલે હા હા કેટલું આપણું પરેશભાઈ ઘણા વર્ષથી કીધું છે, ખબર છે. પણ એક મજાના આનંદ હોય છે ને પાયામાંથી જે કામ કરતા હોય છે. અહીંયા 20 વર્ષનો એક આપણો યુવાન, એને પણ મેં પૂછ્યું, તે 20 યર્સનો છે આ બિઝનેસની અંદર. અને મિત્રો ક્યાંય પણ ગભરાટ વગર સફળતાને આપણે વળતા હોઈએ છીએ ત્યારે એમાં ક્યાંય વધારે પડતા ઓલામાં ના આવીને નિષ્ફળ જતા હોઈએ છીએ. ક્યાંક થાય, બિઝનેસ છે નાનું મોટું આગળ પાછળ. અને આ તો મેં કીધું ને અઘરો ધંધો છે. તમે જોજો આ નસીબનો ધંધો છે. તમે એક સરખા જ પ્લોટ હોય કમિશનરશીપ, મેં તો આ મારા જીવનમાં અભ્યાસ કર્યા છે. બાજુમાં આવજો એક સરખું, એમાં કોઈ એમાં એક તમારે સ્ટોપરે જુદી ન હોય, એક જ કંપનીની હોય, બધું જ એક સરખું હોય. એમાં એક ઇંચનો ફરક નહીં, એ સ્ક્વેર ફૂટનો હોય નહીં, એ લાદીનો હોય નહીં. તમારે અંદર જેટલું મટીરિયલ આવતું હોય, જેટલી નાની મોટી વસ્તુ આવતું હોય, આંકડી આવતી હોય, જે ઘણો હોય, ચાવીની એક ઓલી સરખી જ તે છતાં એક વ્યક્તિનું તરત વેચાઈ જાય અને એક વ્યક્તિ રચકા ખાતા હોય. એટલે હું ચોક્કસ માનું છું કે પ્રારબ્ધ પણ આ બાંધકામ સાથે જોડાયેલું છે. જેના પ્રારબ્ધ હોય છે એને સફળતા જલ્દી મળતી હોય છે. એનો અર્થ એવો નથી કે આપણી હોશિયારી છે, પણ ઈશ્વરના આશીર્વાદ કે કંઈક તમારા કર્મ, મા બાપના આશીર્વાદ, અને મા બાપે જે પ્રકારે પ્રામાણિકતાથી જે જીવ્યા હોય ત્યારે આપણામાં આવતું હોય છે. અને આપણે એ જ પ્રમાણે આપણા વ્યવસાયની સાથે પણ એથિક્સ લઈને ચાલીએ તો આપણી એ બીજી ત્રીજી પેઢી પણ મેં જોઈ 5-6 લોકો આવ્યા. એમાં કેટલા આનંદની વાત હોય છે કે એક જ વ્યવસાયની અંદર ઓપોર્ચ્યુનિટી ખૂબ હોય, પણ આપણા બાપ દાદાએ જેમાં તપ કર્યું છે, આપણા વડીલોએ જેમાં તપશ્ચર્યા કરી છે, એ જ બિઝનેસમાં પેઢી જોડાતી હોય ત્યારે એના વડીલને, એના કાકાને, એના ફાધરને, એના ભાઈને કેટલો આનંદ હોય છે કે એક પરિવાર એક જ બે, કારણ કે ઓપોર્ચ્યુનિટી છે બીજા પણ કરતા હોય, પણ એક જ વ્યવસાયની અંદર જોડાવવું એ તો પુણ્યનું કામ છે. એટલે આપણી પેઢી એ તમે જે તપ કર્યું છે એમાં રહે અને નવું પણ સાથે સાથે કંઈક કરતા રહે. હું ન્યૂઝ કેપિટલ ગુજરાતનો આભાર માનું છું કે મને મોકો આપ્યો. અઘરું હતું મયુરભાઈ, પણ તમે લઈ આવ્યા. રાજ્યની અને કેન્દ્રની સરકાર એ નવા અભિગમો સાથે ક્યાં 66,000 એક સ્ટેટનું અને ક્યાં એક રિજિયોનલનું 5,78,000, એટલે એક વિઝન, એક દૃષ્ટિકોણ, એક નેતૃત્વ એ ક્યાં સુધી. આ હવે નીચે જિલ્લામાં પણ આપણે આના કર્યા, આવનારા સમયે હજી તો 2 થયા. મિત્રો આ પ્રકારના પરિણામલક્ષી કામો કરવા માટે આપણા પણ કંઈ વિચારો રાજ્ય સરકારને કહેવાના હોય કે આ પ્રકાર કે તમે ધરતી ઉપર પ્રેક્ટિકલી કામ કરી રહ્યા છો. અને હવે સરકારો પણ હમણાં આપણા હર્ષભાઈ આવ્યા હતા ત્યારે તમારા બધાના અલગ અલગ લોકોને બેસાડીને એક સરસ મજાનું અધિકારીઓને સાથેનું સીધી સંવાદ કર્યા હોય અને એના ઉપરથી અમને ઘણું બધું મળ્યું. હું પણ બેઠો તો 2-3 જગ્યાએ સેમિનારની અંદર કે ખરેખર નાની બાબતો જે છે એ સર્વગ્રાહી રીતે જો નિર્ણય થાય તો અનેક લોકોને ફાયદો થતો હોય છે. તો એવી પણ કોઈ નાની મોટી તમને એમ લાગે કે આ ટોટાલિટીમાં નીતિવિષયક નિર્ણય લેવા જેવો છે તો ચોક્કસ રાજ્યની સરકાર પ્રભારી મંત્રી તરીકે અહીંયા મને ન્યૂઝ કેપિટલ ગુજરાતે બોલાવી છે. જવાબદારીના ભાગરૂપે આપને કહું છું કે વિશાળ હિતમાં કાંઈ એ પ્રકારની નિર્ણય કરવાના હશે તો ચોક્કસ મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકીને એ કોઈપણ પ્રભાગનો હોય આપણે સાથે મળીને કરીશું. રાજકોટ વધારે પ્રગતિ કરે, આપ સૌ વધારે પ્રગતિ કરો અને વધારે પ્રગતિની સાથે ટકાઉ પ્રગતિ કરો એવી શુભકામના આપું છું. ભારત માતા કી જય.